રાજકોટ અને દિલ્હીની કેન્દ્ર સરકારે ભારત ટેક્સી સર્વિસના પાયલટ પ્રોજેક્ટ તરીકે પસંદગી કરી, જેના ભાગરૂપે રાજકોટમાં સર્વિસની તારીખ 26 નવેમ્બરથી શરૂઆત થઈ છે। એપ શરૂ થતાં 1000 કરતાં વધુ ડ્રાઈવરોએ ભારત ટેક્સી એપમાં નોંધણી કરાવી। ડ્રાઈવરો તેમજ લોકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે। ખાનગી ટેક્સી એજન્સીઓ સામે સરકારે શરૂ કરેલી આ નવી સર્વિસથી લોકોને સ્પર્ધાત્મક અને વિશ્વસનીય પરિવહનનો વિકલ્પ મળતા મોટો ફાયદો થવાની શક્યતા છે। આ પ્રોજેક્ટ બજારમાં પારદર્શિતા લાવશે અને ગ્રાહકોને વધુ સારી સેવા પૂરી પાડશે। સરકારે હવે જે લોકોનું અને જે ટેક્સી સંચાલકોનું જે શોષણ થતું હતું તેનાથી બચવા માટે એક નવો અભિગમ શરૂ કર્યો છે અને જે નવી એપ્લિકેશન લોન્ચ કરી છે ભારત ટેક્સી। તેની આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। રેસકોર્સ ખાતે અત્યારે જે ભારત ટેક્સીનું છે તે ડેમો લગાવવામાં આવ્યો છે અને જે જેમના સંચાલન કરી રહ્યા છે તેમની સાથે જ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું નામ આપનું? સંદીપભાઈ પટની। સંદીપભાઈ, શું છે આ એપ્લિકેશન? આ જે આપણા માનનીય શ્રી અમિત શાહ ગૃહમંત્રીએ અમિત શાહજીનો આ પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે, એમાં જે ડ્રાઈવરનું જે અત્યારે માર્કેટમાં જે શોષણ થઈ રહ્યું હતું એના વિરુદ્ધમાં એક સરકારે એક નવી ભારત ટેક્સી સરકાર લોન્ચ કરી છે। આ કઈ રીતના ઉપયોગ થશે, કઈ રીતના લોકોને મદદરૂપ થશે? ડ્રાઈવરોને આમાં વધારે બેનિફિટ મળે એ રીતનું ઉદ્દેશ્ય છે। જ્યાં બીજી ખાનગી કંપનીઓ છે જે આમાં કમિશન લઈ રહી હતી એ લોકોને વિરુદ્ધમાં અમે ભારત ટેક્સી આવી રહી છે। એમાં કોઈ પણ પ્રકારનો ચાર્જ નહીં લેવામાં, 100% ડ્રાઈવરને મળી રહેશે। ક્યારથી આ એપ્લિકેશન ઉપયોગ થઈ શકશે? અમે 26 નવેમ્બરે ડ્રાઈવર એપ્લિકેશન લોન્ચ કરી હતી રાજકોટની અંદર અને બધા ડ્રાઈવરનો ઓનબોર્ડિંગ કર્યા છે, બરાબર। અને ડિસેમ્બર એન્ડ સુધી કસ્ટમર સુધી આ પહોંચી શકે એટલો અમારો પ્રયાસ છે। અત્યારે રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં કેટલી ટેક્સીઓ ઓનબોર્ડ થઈ છે અને શું તમને પ્રતિસાદ મળી રહ્યો છે? રાજકોટની અંદર 1000+ ડ્રાઈવરો રજીસ્ટ્રેશન કરાવી નાખ્યું છે અને ઘણો એવો સારો પ્રતિસાદ મળી રહ્યો છે અહીંયા। આમ ખાનગી ટેક્સી અને આ જે ભારત ટેક્સી છે એમાં કેટલો અંદાજે ફાયદો થશે? આમાં વધારે ડ્રાઈવરો બેનિફિટ હશે, કારણ કે એમાં જે કમિશન હશે એ હટી જશે અને સીધો લાભ ડ્રાઈવરોને મળવાનો છે। આ જે એપ્લિકેશનનો ઉપયોગ છે રાજકોટ સિટી પૂરતો થશે કે અન્ય શહેરોમાં પણ થઈ શકાશે? હાલ અમારે દિલ્હીમાં બી સ્ટાર્ટ થઈ ગયું છે, એ રીતે આપણે ગુજરાતમાં અત્યારે રાજકોટમાં શરૂઆત થઈ છે। ધીરે ધીરે બીજો અમદાવાદ છે, સુરત છે, દ્વારકા છે, સોમનાથ છે, ધીરે ધીરે બધા શહેરોમાં અમે લોન્ચિંગ કરીશું। કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? ડ્રાઈવરો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે, કારણ કે આ ડ્રાઈવરોની એક સંસ્થા છે, ડ્રાઈવરો આના માલિક છે। લોકો જે મુસાફરી કરતા એનો કેવો પ્રતિસાદ હોય છે? લોકોનો તો આમાં બેનિફિટ એમને બી રહેશે, અમે એ રીતે એમનું બી અમે વિચારીશું અને ડ્રાઈવરો બંને સાઈડ। તો આ હતા અમિતભાઈ, જેમણે જણાવ્યું કે જે ડ્રાઈવરોની જે એની ઇન્કમ વધે તેના માટે સરકારે એક નવો અભિગમ અપનાવ્યો છે અને ડ્રાઈવરોને સારામાં સારો ફાયદો થાય તેવા પ્રયાસ સાથે આ ભારત ટેક્સી એપ શરૂ કરવામાં આવી છે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV 13 રાજકોટ।